માટે રાઈસ વોટર શા માટે? રાઈસ વોટર એટલે કે ચોખાનું પાણી. અત્યારે આપણે માર્કેટમાં સ્કિન કેર પ્રોડક્ટ્સમાં રાઈસ ક્રીમ, રાઈસ માસ્ક, કઈ જતી પ્રોડક્ટ્સો માર્કેટમાં અવેલેબલ છે. પરંતુ આપણે સામાન્ય આજે હું તમને 2 થી 3 વસ્તુ એવી શેર કરીશ સરસ કે રાઈસ વોટર, રાઈસ માસ્ક ઘરે કેવી રીતે બનાવી શકો. એટલું તમે કરશો તો પણ એ આપણી સ્કિનને, જે આપણી ફેસની સ્કિન છે એની ડેડ સ્કિનને દૂર કરશે, સાથે સાથે આપણી સ્કિનમાં ગ્લો લાવવાનું કામ કરશે, ડાર્ક સર્કલને દૂર કરે છે. આટલા ઘણા ફાયદા કરે છે. ચોખામાં, રાઈસમાં ઝિંક નામનું તત્વ આવેલું છે. આ ઝિંક છે એ આપણી જે ત્વચા છે, ચામડી છે, એની ઇલાસ્ટિસિટી દૂર કરવાનું કામ કરે છે. ઇલાસ્ટિસિટી દૂર થાય છે, એને કંટ્રોલમાં કરે છે. આથી જે સ્કિન ઉપર એશ થાય ત્યારે આપણી સ્કિનમાં જે જાય પડી જાય છે, રિંકલ્સ આવી જાય છે, એ રિંકલ્સને રોકવાનું કામ આ ચોખાનું પાણી કરે છે. તો આજે હું તમને ચોખામાંથી અને ચોખાના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એના વિશે ખૂબ જ સરસ તમને ટિપ્સ બતાવીશ. રાઈસમાં આયર્ન, મેગ્નેશિયમ, ફાઇબર્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને ઝિંક આટલા તત્વો રહેલા છે. આથી રાઈસને એક સંપૂર્ણ આહાર પણ કહી શકાય. આપણે આયર્ન પણ મળે છે, કાર્બોહાઈડ્રેટ્સ મળે છે, રેસા પણ હોય છે. આથી ડાયજેશન પણ પ્રોપર થાય છે. એક વખત તમારે ગ્લુટેનની પ્રોડક્ટ્સ છોડવી હોય અને રાઈસ ઉપર આવવું હોય તો પણ એ ખૂબ જ ડાયટનો, આપણો આહારનો એક સારો ઓપ્શન છે. કારણ કે રાઈસના આ જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ પચવામાં પણ સારી છે, સાથે સાથે આપણે એમાંથી આયર્ન પણ મળે છે, ઝિંક પણ મળે છે, જે આપણું સ્વાસ્થ્ય સુધારવા માટે ખૂબ જ સારી રીતે સાબિત થયેલ છે. આપણે એક ઉદાહરણ આપીએ કે કેરેલિયન સાઈડ, જે સાઉથ ઇન્ડિયન સાઈડ ના લોકો છે એ મેક્સિમમ એના આહારમાં રાઈસનો ઉપયોગ કરે છે. તો તમે હમણાં જ રિસન્ટલી કેરાલાની મેં મુલાકાત લીધી. ત્યાંના લોકોનો જે શરીરનો બાંધો છે, હેરની ક્વોલિટી છે, સ્કિનની જે ક્વોલિટી હોય છે, એ જે છે એ આ રાઈસ એના ડાયટમાં જે મેક્સિમમ હોય છે એના લીધે મેં ખાસ કરીને આ વસ્તુ ઓબ્ઝર્વ કરી. ચોખાના પાણીનું ટોનર. ચોખાના પાણીમાં 2 ચમચી એલોવેરા જેલ અને એમાં ગુલાબ જળ મિક્સ કરી અને પ્રોપર મિક્સ કરી એક એરટાઇટ બોટલમાં ભરી લો. આ ફેસ ટોનરને તમે દિવસમાં 1 થી 2 વખત નિયમિતપણે લગાડો. આનાથી સ્કિન ખૂબ જ મુલાયમ થશે, તમારા સ્કિનના ડાર્ક ધબ્બા દૂર થશે, સાથે સાથે તમારી સ્કિનના રિંકલ્સ પણ દૂર થશે અને રિંકલ્સ આવતા પણ અટકી જશે. તો ચોખાનું ટોનરને તમે ડેઈલી નિયમિતપણે લગાવી શકો છો વિધાઉટ એની કેમિકલ. ચોખાના પાણીમાંથી સિરમ બનાવવું પણ મુશ્કેલ કામ નથી. ચોખાનું પાણી લો, એમાં એલોવેરા જેલ એડ કરો અને એમાં સાથે સાથે 2 વિટામિન E ની કેપ્સ્યુલ એડ કરો. બરાબર મિક્સ કરી દો. આમાં તમારે ચોખાનું પાણી અડધો કપ લેવાનું છે અને એલોવેરા જેલ પણ અડધો કપ લેવાની છે, સાથે સાથે 2 વિટામિન E ની કેપ્સ્યુલ મિક્સ કરી દો એટલે તમારું ચોખાનું રાઈસ સિરમ રેડી. આ સિરમને તમે ડેઈલી રૂટીનમાં દિવસમાં 2 થી 3 વખત યુઝ કરી શકો છો. આ સિરમથી તમારી સ્કિન પણ એકદમ ગ્લો કરશે, સ્કિન વ્હાઇટ થશે, સાથે સાથે તમારે કેમિકલ વગરનું તમારી એક બ્યુટી પ્રોડક્ટ્સ પણ રેડી થશે અને સાથે સાથે જે લોકોને રિંકલ્સની શરૂઆત થઈ ગઈ છે, રિંકલ્સ છે એને પણ દૂર કરે છે અને સ્કિનને સોફ્ટ મુલાયમ પણ બનાવે છે. રાઈસ વોટર છે એનો ઉપયોગ સ્કિનની, ખાસ કરીને જેને કાશ પડતી સ્કિન થઈ ગઈ હોય, સનબર્ન થઈ હોય, જે લોકોને એકને પછીના ડાઘા હોય, શરીરમાં ગરમી વધી ગઈ હોય એને લીધે સ્કિન ઉપર ડાઘા પડી ગયા હોય, કોઈ સ્કાર થયો હોય એના લીધે ડાઘા પડી ગયા હોય, એ બધું જ દૂર કરવાનું કામ આ ચોખાનું પાણી કરે છે.